પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસયુને પત્ર તેનો પહેલો અધ્યાય અને 19મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્ત્વ શું છે તે તમે જાણો. આમીન. આ પ્રભુનું વચન છે એફએસસી 1 અને 19. આજે આપણે જે વચન વાંચ્યું છે એમાંથી આપણે ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરની શક્તિ એ આપણે ક્યાં જોઈ શકીએ છીએ અથવા ક્યાં જોવા મળે છે તેના વિશે આજે આપણે થોડું મનન કરવા માગીએ છીએ. ઈશ્વર એ પરાક્રમી ઈશ્વર છે, શક્તિશાળી ઈશ્વર છે કે એ જે ઈશ્વર સમુદ્રના 2 ભાગ કરે છે, પાણીમાંથી દ્રાક્ષારસ બનાવે છે અને એ પાણી પર ચાલે છે અને આપણા કલ્પનાની બહાર વૈજ્ઞાનિક તર્કો, વૈજ્ઞાનિક સિદ્ધાંતોની પર ઈશ્વર એ કાર્ય કરે છે. એમની કાર્યશૈલી અથવા એમનું કાર્યક્ષેત્ર મનુષ્યના મન મગજની બહારની બાબત છે. અને ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરનું શક્તિ, સામર્થ્ય એ જાણવાની એ આપણને જરૂર છે. આપણને એની સમજ એ હોવી જોઈએ. અને સૌથી સીધી વાત, ક્યાં જોઈ શકીએ? એફએસસી 1 અને 20મી કલમમાં જ એનો ઉત્તર મળે છે. તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મોયેલામાંથી ઉઠાડ્યા. ઈશ્વરે એમનું પરાક્રમ, સામર્થ્ય એ બધું મૂકી દીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને એમને મોયેલામાંથી ઉઠાડીને ઈશ્વર એમનું પરાક્રમ, સામર્થ્ય, શક્તિ એ જાહેર કરે છે. મુખ્યત્વે 4 બાબતોમાં આપણે ઈશ્વરનું પરાક્રમ, શક્તિ, સામર્થ્ય આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલી બાબત, સર્જનમાં. સૃષ્ટિના સર્જનમાં આપણે ઈશ્વરનું પરાક્રમ, શક્તિ, સામર્થ્ય જોઈ શકીએ છીએ. તેમણે પોતાના ફક્ત શબ્દો વડે સમગ્ર સૃષ્ટિ, આકાશો અને તેમના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો તેમણે ઉત્પન્ન કર્યા. એમના શબ્દથી, શબ્દ બોલ્યા અને બધું જ એ સૃષ્ટિના દરેક કુદરતી તત્વો એ બન્યા. તો સૌથી પહેલી બાબત, ઈશ્વરનું પરાક્રમ એ સૃષ્ટિના સર્જનમાં, દરેક સર્જિત વસ્તુમાં આપણે ઈશ્વરનું પરાક્રમ એ જોઈ શકીએ છીએ. બીજી બાબત, ઈશ્વરનું પરાક્રમ, ઈશ્વરની શક્તિ એ રક્ષણમાં, પ્રિઝર્વેશનમાં, પ્રોટેક્શનમાં આપણે જોઈ શકીએ છીએ. હિબ્રુ 1 અને 3 લખે છે: પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે. ઈશ્વર એમનું પરાક્રમ, એમનું સામર્થ્ય, એમની શક્તિ એ પોતાના પરાક્રમના શબ્દથી એ નિભાવી રાખે છે, પ્રિઝર્વ, પ્રોટેક્ટ કરી રાખે છે. ઈશ્વરનું પરાક્રમ જોવું હોય તો જૂના કરાર અને નવા કરાર ઘણા બધા દાખલા આપેલા છે કે જેમાં આપણે એ પ્રિઝર્વેશન, એ પ્રોટેક્શન, એ રક્ષણ, એ નિભાવ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે આજે જીવિત અવસ્થામાં છે એ ઈશ્વરનું પરાક્રમ અને ઈશ્વરનું સામર્થ્ય, શક્તિનો એ બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્રીજી બાબત, ઉદ્ધારમાં. ઈશ્વર પોતાનું પરાક્રમ, પોતાનું સામર્થ્ય, શક્તિ એ વધસ્તંભ પર એ સુંદર રીતે એ પાપને હરાવે છે, પાપની ખંડણી ચૂકવે છે અને મરણ પર એ વિજય પામે છે. એ બધી બાબતોમાં આપણે ઈશ્વરનું પરાક્રમ, ખ્રિસ્તનું પરાક્રમ, સામર્થ્ય, શક્તિ આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વરના પરાક્રમે જ ઈશ્વર એ આપણને ત્યાં વિધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પ્રાણ આપે છે અને એ પાપની ખંડણી ચૂકવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ત્યાં બચાવ પ્રાપ્ત થાય છે. આપણો ઉદ્ધાર એ વધસ્તંભ પર ત્યાં એની યોજના એ ખુલ્લી અને જાહેર થાય છે. અને એ તો એકમાત્ર ઈશ્વરના પરાક્રમ દ્વારા જ. શેતાને બહુ પ્રપંચો કર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડતા, પોતાનું બલિદાન આપવા રોકવા ઘણા પ્રપંચો કર્યા, પણ ઈશ્વરનું પરાક્રમ ત્યાં જાહેર થાય છે વધસ્તંભ ઉપર. અને એમાં આપણે ઈશ્વરની ઉદ્ધારની યોજનામાં આપણે ઈશ્વરનું પરાક્રમ જોઈ શકીએ છીએ. ચોથી અને છેલ્લી બાબત, પુનરુત્થાનમાં. જ્યારે આપણે યોહાન 5મો અધ્યાય 28-29 વાંચીએ છીએ ત્યારે ઈશ્વર એ પુનરુત્થાન પમાડનાર એ ઈશ્વર છે. મૃત અવસ્થામાં રહેલી વ્યક્તિ કેવી રીતે સજીવન થઈ શકે? કોઈ પણ રીતે નહીં. પણ આપણા પરાક્રમી ઈશ્વર એ યોહાન 5:28-29 એ વચનો લખે છે
કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે. માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પુનરુત્થાન પર ઈશ્વર એ પોતાનું પરાક્રમ, પુનરુત્થાનમાં ઈશ્વર એ પોતાનું પરાક્રમ જાહેર કરે છે. માટે આપણે ઈશ્વરની શક્તિ, પરાક્રમ, સામર્થ્ય 4 બાબતમાં જોઈ શકીએ છીએ: સર્જનમાં, રક્ષણમાં, ઉદ્ધારમાં અને પુનરુત્થાનમાં. અને અબજો લોકો, અસંખ્ય લોકો આપણે જોઈએ છે કે લાંબા સમયથી જેઓ મૃત અવસ્થામાં હશે, જેઓ મરેલા હશે, એ લોકો સજીવન થશે, એ લોકો પુનરુત્થાન પામશે. કેવું અદ્ભુત ઈશ્વરનું પરાક્રમ અને એમનું શક્તિ અને એમનું સામર્થ્ય! આપણે ઈશ્વરનું સર્જન છીએ. ઈશ્વર આપણું રક્ષણ કરે છે. ઈશ્વર પોતાના પુત્રને વધસ્તંભ પર એ બલિદાન યુગ ઠેરવીને આપણો એ ઉદ્ધાર કરે છે. અને જો આપણે પ્રભુના વચનોમાં આપણો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલીએ, વિશ્વાસ કરીએ, પ્રભુને આપણે જીવન સોંપીએ, તો ચોક્કસ એક દિવસ આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને એ સજીવન કરશે, પુનરુત્થાન પમાડશે. માટે આપણે પણ જોઈ શકીએ છીએ કે આપણા જીવનોમાં ઈશ્વરનું પરાક્રમ, સામર્થ્ય એ સમાયેલું છે. આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે. આમીન. ગોડ બ્લેસ યુ.